ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના ગોઠડા પંથકમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। સાવલી નગર અને ગોઠડા અને તાલુકામાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઇસ્લામ ધર્મના 5 મુખ્ય ફર્ઝ પૈકી એક પવિત્ર રમઝાન માસના રોજા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદગી કરી હતી। ગતરોજ સંધ્યાએ ચાંદના દર્શન કરી ઈદ મનાવી હતી। વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશ્બુ છાંટીને ઈદગાહો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા અને મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરીને ઈદની ઉજવણી કરવામાં આવી। સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા, મંજુસર, ટુંડાવ, કરચિયા, રાણીપા, પાલડી, દુસુંદ્રા, ડેસર, પાંડુ સહિતના મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી। આ પ્રસંગે સાવલી ગોઠડા ઈદગાહ મેદાનમાં ભારે કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા। ઈદની નમાઝ બાદ કોમી એકતા, દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે દુઆઓ ખાસ ગુજારવામાં આવી હતી। તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા અને ભારે ભક્તિભાવ વાતાવરણમાં સૂર્ય શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદનું પર્વ સંપન્ન થયું હતું। सावली पुलिसे पण सुंदर बंदोबस्त जाळवी राख्यो હતો। अपने अहल वयाल को अच्छे लिबास में मनबूस करो, लेकिन पास में रहने वाला पड़ोस जिनके घर में आज भी फाका कशी का माहौल आता है, पास में रहने वाला, गांव में रहने वाला, ऐसा हमारा आस पड़ोस, हमारा रिश्तेदार जो ईद की खुशी में शामिल नहीं है, मेरे प्यारों, खुशी उस वक्त खुशी है जब आपके साथ साथ में आपका आस पड़ोस वाला भी खुशी में शामिल हो, आपके साथ साथ में आपके आपके रिश्तेदार भी उस खुशी में शामिल हो। 31 तारीख को ईद उल फित्र के मौके पर कोठड़ा की ईदगाह में तमाम मुसलमानों ने मिलकर नमाज ईद अदा की और पूरे हिंदुस्तान और पूरे दुनिया के लिए अमन और शांति की यहाँ दुआएं की गई। खुसूसियत के साथ फ़िलिस्तीन और गाज़ा के लिए ख़ास दुआएं मांगी गई और अल्हम्दुलिल्लाह ये बहुत ही अच्छा दिन हमारे लिए गुज़रा है और हम दुआ करते हैं कि अल्लाह तबारक व तआला आज के दिन के सदक़े पूरे मुल्क हिंदुस्तान में अमन और शांति अता फरमाए।